નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો મહિલાઓએ પીવાના પાણીની પારાયણ મામલે કચેરીમાં પાણીના માટલા સાથે હલ્લાબોલ કર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ સૂર્યનારાયણ દેવ ક્રોધિત થયા હોય તેમ ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે, ત્યારે એક ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની મોટી પારાયણ ઊભી થઈ છે। ત્યારે આજે બહોળી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો સહિત આપના નેતા રાજુભાઈ કરપડાએ ડેપ્યુટી કલેક્ટરને ધારદાર રજૂઆત કરી હતી અને આ તકે લગત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા। પરિણામ સ્વરૂપે અમુક ગામડાઓમાં આવતીકાલથી વધારાના ટેન્કરો ચાલુ થશે અને 4 વર્ષથી ઢોકળવા ગામનો પ્રશ્ન લટકતો હતો, તેમાં ડેપ્યુટી કલેક્ટર પોતાની ટીમને સાથે રાખી આવતીકાલે સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરાવશે। થાનગઢ અને ચોટીલાને પાણી પૂરું પાડતા પમ્પિંગ સ્ટેશનમાં શુદ્ધ પાણીના પંપ હજુ 2 વર્ષની બંધ હાલતમાં છે। લોકો બીમારીનો ભોગ બને એવું કાચું પાણી આપવામાં આવી રહ્યું છે, ક્લોરિનેશન પણ થતું નથી, ત્યારે જવાબદારો સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી અને મહિલાઓએ પાણીના માટલા સાથે રજૂઆત અર્થે દોડી જઈ પાણીની પારાયણ મામલે હૈયાવરાળ ઠાલવી કચેરીમાં ન્યાયની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો। જેકેએસ ન્યૂઝ સાથે મહેશ ઉટેરિયા, સુરેન્દ્રનગર।